હું સતીને ભાઈ ભાઈને છોડવાનું કોઈ આરોપી નથી હો હા ચલો કીર્તિ પટેલ જે હંમેશા વિવાદોની આસપાસ જ રહેતા હોય અને કીર્તિ પટેલ ઇઝ ઇક્વલ ટુ વિવાદ એવું થઈ ગયું છે જ્યાં જાય ત્યાંથી એક વિડીયો વાયરલ થાય કાં તો એ જે બોલ્યા હોય એ વાયરલ થાય અને વિવાદનું ઘર શરૂ થાય। શાહી સ્નાન કરવા માટે ગયા હતા, ભવનાથનો મેળો પૂર્ણ થયો, એના પછી બધા સાધુ સંતો ત્યાં શાહી સ્નાન કરતા હોય, શાહી સ્નાનની વચ્ચે કીર્તિ પટેલ એ ભગવા ધારણ કરી એટલે ભગવા કપડાં પહેરી અને સાધુ સંતો વચ્ચે એ શાહી સ્નાન કરે છે। પછી તંત્ર ત્યાં આવે છે, એમને ત્યાં કુંડથી બહાર કાઢે છે, સાધુ સંતો ભડકે છે અને એવું કહે છે કે અહીંયા ખાલી સાધુઓ જ સ્નાન કરી શકે છે, કીર્તિ પટેલ સાધુ નથી તો એ અહીંયા કેમ છે। મોટાભાગે આખા વિવાદનો જડ એ જ હતો કે કીર્તિ પટેલ ત્યાં આવ્યા કેવી રીતના, પણ કીર્તિ પટેલની સામે જેટલા સાધુ આવ્યા છે એની પહેલાંનો એક વિડીયો પણ સામે આવ્યો કે જેમાં સાધુ એમની સાથે મસ્ત વાતો કરી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે અને સાધુ વિડીયો બનાવતા બનાવતા કીર્તિ પટેલને આશીર્વાદ પણ આપી રહ્યા છે। એટલે એક બાજુ સાધુ એમને આશીર્વાદ આપે છે એવો વિડીયો વાયરલ થયો, બીજી બાજુ કીર્તિ પટેલને કુંડથી બહાર કાઢે છે એ વિડીયો પણ વાયરલ થયો। પણ તમે શરૂઆતમાં જે વિડીયો જોયો એ વિડીયો જોયા પછી બહુ જ બધા પ્રશ્ન થયા। પોલીસ એમને ત્યાંથી લઈ જવા માટે આવે છે, શાંતિથી પોલીસ ત્યાં આવે છે અને પછી એમને ત્યાંથી બહાર લઈ જાય છે અને કહે છે કે તમારે અહીંયા નથી રહેવાનું। પોલીસ જ્યારે લેવા આવે છે ત્યારે એ પોલીસ સામે આંખ કાઢે છે, એ આંખ કાઢી અને મહિલા પોલીસને એવું કહે છે કે બેટી પાછળ પડી ગઈ છે મારી, હું આરોપી નથી એમ કરી અને ગુસ્સે થઈ જાય છે અને પોલીસની સામે દાદાગીરી કરતા દેખાય છે। કીર્તિ પટેલનું આ સ્વરૂપ પહેલી વારનું નથી, આની પહેલાં પણ જ્યારે પોલીસ એમની અટકાયત કરવા, ધરપકડ કરવા કે પછી કોર્ટમાં જ્યારે લઈ જાય કીર્તિ પટેલને ત્યારે પણ એ આવું જ વર્તન કરતા હોય છે પોલીસ સામે દાદાગીરીના એમના આની પહેલાં પણ વિડીયો સામે આવ્યા જ છે। આ વખતે પણ એવું જ થયું, જ્યારે પોલીસ એમને લઈ જવા માટે આવ્યા ત્યારે મહિલા પોલીસને પાછળ જવાનું કહે છે અને આંગળી બતાવીને એમ કહે છે કે હું આરોપી નથી, મારી સાથે આવું વર્તન નથી કરવાનું, શું પાછળ ફરી રહ્યા છો એમ કરી અને પછી મહિલા પોલીસને આંખ બતાવે છે। તો પહેલાં મહિલા પોલીસ સામે કીર્તિ પટેલ દાદાગીરી કરે છે એ વિડીયો જુઓ, એના પછી સાધુ સંતોનો જે જૂનો વિડીયો વાયરલ થયો છે એ પણ જુઓ। હું સતીને ભાઈ ભાઈને છોડવાનું કોઈ આરોપી નથી હો હા ચલો